બેન તને એવું નથી લાગી રહ્યું કે હવે આ સોફાને આપણે રજા દેવી જોઈએ? બહુ ખરાબ થઈ ગયા છે. લાગે જ છે, મને એવું લાગે સોફા બદલાવા જોઈએ. હા તો બોલ જીજાજીને કે નવા લઈ દે, દિવાળી માથે છે અને આવા સમયે જો ઘરમાં ખરીદી નહીં કરે તો ક્યારે કરશે? સાચી વાત છે, બધી વાત જીજાજીને જ કહેવાની. તો? આ તને ક્યારે કેમ ના થાય કે 2-5 પૈસા રળીને હા બેનની ઘરે સોફા જૂના થઈ ગયા છે તો આપી આવું? અરે બેનને દેવા માટે તો છે ને મારી પાસે લાખો રૂપિયા છે. એ લાખમાંથી ખાલી 35,000, ખાલી 35,000 ના સોફા આવશે, કરાવી દે. પણ આમ જો હું તને આપું ને તો જીજાજીને શું થાય કે જો એ ભાઈને એવું લાગતું હશે ને કે જીજાજી આ નહીં કરી શકતા હોય એટલા માટે ભાઈ આપી. ના ના, હા, જીજાજીને એવું એવું થાય. કાંઈ ન થાય. જીજાજીને તો એમ થાય, ઓહ મારો સાળો કેટલો સારો કહેવાય, એની બેનનું કેટલું ધ્યાન રાખે છે. અરે પછી છે ને સમાજમાં વાતો થાય કે આ ભાભી હું શું? અરે હાય, બેસો ને. હાય કેમ હા, છો? શું? મજામાં તમે? મજામાં. તમે? બસ એકદમ મજામાં. અત્યાર સુધી નતો પણ તમને જોયા ને પછી બહુ મજામાં આવી ઓ ગયો. ચાપલા બંધ થા હવે, માપ મારે થોડો. શું થયું? ભાભી શું બોલો છો? આ તમે શું કહેવા આવ્યા હતા? અ, એ તો ભૂલી ગઈ. પણ તમે કહો, ઘરમાં બધાના તબિયત પાણી સારા? અરે એકદમ સારામાં સારા. ટેસડા કરે જ બધા ઘરમાં તો. કારણ કે જે ઘરમાં હું હોય એ ઘરમાં શાંતિ જ હોય. કોઈ દિવસ કોઈ દી દેકારો થાય જ નહીં. શું કેવું બેન તારું? એ તો મને એકદમ ખબર સાચી વાત છે. પહેલા મને એમ કહો, આ તમારું કામકાજ બધું બરાબર ચાલે છે ને? અરે મારા કામકાજને શું થવાનું? એકદમ બરાબર ચાલે છે. પણ એકચ્યુઅલી તમે કામ શું કરો છો? હા કામ એમ ને જો શું એમાં- કરે છે? એમાં એવું છે ને કે મને છે ને આ નોકરી વોકરી કરવી ગમતી નથી. કારણ કે નોકરી કરીએ ને તો બીજાની ગુલામી કરવી પડે અને ગમે એટલી મહેનત કરો ને તો પાછળ કાંઈ વધતું જ નથી. હું તો મોટા મોટા ધંધા કરવામાં માનું. બિઝનેસ સારો હોય ને તો તમે જેટલી મહેનત કરો ને એટલું વળતર તમને મળે. આખો મહિનો જો તમે પૂરેપૂરી મહેનત કરી હોય ને તો મહિનો પૂરો થાય એટલે તમારા હાથમાં પૈસા જ પૈસા. જો સારો ધંધો હોય તો મોટી ગાડી આવે, મોટો બંગલો આવે. અરે તમે ધારો એ વસ્તુ કરી શકો. હો ભાઈ, હા ધંધો હોય ને તો જરૂરી નથી કે મોટી ગાડી ને મોટો બંગલો આવે. અરે આવે જ. ભાભી તમે શાંતિ હા. રાખો. એકદમ સાચી વાત. શું ઉચ્ચ વિચાર છે તમારા? તો પછી હું તો છે ને મને ઘણીવાર મારા જીજાજી ઉપર છે ને તરસ આવે છે કે એ બિચારા નોકરી કરે છે, આખો મહિનો તૂટી પડે છે ને આ ગધેડાની જેમ કામ કરે ને ત્યારે મહિને માંડ 30,000 રૂપિયા ભાડે. એલા એ ચાપલા, હા. હા નોકરી છે ને એ બહુ મહત્વની વસ્તુ છે, તને ખબર છે? આ ધંધામાં તો નુકસાની જાય ને લાભય થાય, ક્યારેક ક્યારેક તો બધુંય ધોવાઈ જાય, પણ નોકરીમાં એ કાંઈ ના થાય. આ તમારી વાતથી સહમત છું. હા તમારી વાતથી એકદમ સહમત છું. કારણ કે જો આપણે બિઝનેસ કરતા હોય ને તો નક્કી જ ના હોય કે ઘરમાં કેટલા પૈસા આવી જાય. અને આ નોકરી કરતા હોય, આ જો મારા ભાઈનો જ શેઠ, મારો ભાઈ કમાઈને દે અને એટલો પૈસા વાળો થઈ ગયો હોય અને મારો ભાઈ મહિને કેટલા પૈસા લઈને આવે? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. બોલો. આ તો ઓલા જેવું થયું કે માલ ખાય મદારી અને વળ ખાય વાંદરા. આ તમારા ભાઈનો શેઠ મદારી, માલ જ ખાવો અને તમારો ભાઈ વાંદરો, વળ જ ખાઈ નીકળો. આ તારા જીજાજીને વાંદરો કે શું શરમ નથી આવતી તને? કહેવત કહું છું. ફરી ઉચ્ચ વિચાર. હા વાહ, બહુ ગમ્યું મને. તો પછી હું તો એમ કહું છું કે મારા જીજાજીને પણ છે ને આ નોકરી વોકરી છોડીને સારો ધંધો કરવો જોઈએ. મારી પાસે મોકલો એટલે સારા સારા વિચાર આપું, સારા સારા ટોપિક આપું કે એની પર ધંધો કરીને આમ પૈસા જ થઈ જાય. ચાપલા, આમ ખાલી વિચારોથી કાંઈ ના થાય, કે કામ ધંધો કરવો પડે ને. તમે મહિને કેટલા પૈસા કમાઈ લો? મારા મારી તો શું વાત કરો. મારા તો એટલા બધા ધંધા છે ને કે ક્યાંથી કેટલા પૈસા આવે ને ઘણી વાર તો હું ગણતરી ના કરી શકું. ખબર જ ના હોય. વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય હો. મને તો બહુ જ ગમ્યું. તમે હાલ શું કરો છો? કાંઈ નહીં, આટા ફેરાના આશીર્વાદ. ઓહો હો, તમારી ઉંમર થઈ ગઈ હો હવે. બહુ સારા લાગો છો તમે. એટલે એટલે કઈ નહીં, એમ બહુ રૂપાળા છે તમે. આ તમારે કઈ કામ હતું ને નણંદબા? ના ના, હું બેઠી ને તો એક કામ કરો ને, ચા બનાવીને લેતા આવો ને. અમારા ભાઈ આવ્યા છે તો એને પીવડાવવી પડશે ને. હું ચા બનાવવા જાઉં કે બેસું? હા જાઓ. એક કામ કર ને તું જાન. ના, હું નહીં જાઉં ચા બનાવવા. ચા તમારી નણંદબા એટલી સરસ બનાવે ને તો કે તમે- શરબત બનાવો. રેવા દો. હા અમારા ભાભી છે ને થોડા કામચોર છે, હું જ બનાવી દઉં. એ તો પહેલેથી જ. બાય. ચાપલા બંધ થાને. શું મારવાની જરૂર હતી? કેટલો ભાઈ કહેતો હતો. એક કામ કર, તું પણ રસોડામાં જા અને એની મદદ કર. હા. ઓય હા? બેસ. ક્યાંય નથી જાવ. હરખ પદુડો,
આ શું કરતો હતો તું? હું શું કરતો હતો? એની સાથે શું કરતો હતો તું? વાતો. ફ્લેટ. વાતો કરી મેં, બીજું કંઈ ન કર્યું. સાચું બોલ, શું છે તારા મનમાં? આમ જો, તારા લગ્ન તો થઈ ગયા, તને તારા ભાઈ ઉપર દયા નથી આવતી જરાય નથી કે આવતી. એના લગ્ન કરાવીએ? આમ જો, તારી નણંદ છે ને બહુ સારી છે, મીઠડી છે એકદમ. એ તો છે જ. તો એની બીજું હવે કાંઈ? કાંઈક કરાવો ને, લગ્ન કરાવો મારા. હા, લગ્ન કરવા હોય ને તો પહેલા કંઈક કામ ધંધો કરવો પડે. પહેલા તું કામ ધંધે ચડ, પછી તારા લગ્ન કરાવું. અરે કામ ધંધો તો રોજ કરવાના, આવો દિવસ કેદી ન આવવાનો. આવો દિવસ જોવો હોય ને તો એના માટે કામ ધંધો કરવો પડે. પહેલા તું કામ ધંધે ચડ, ઘરમાં કાંઈ કમાઈને આપ, એટલે તારા લગ્ન હું કરાવીશ. બેનના નામ પર થૂ છો થૂ. બની ગયું શરબત. આમ તૈયાર થઈને હવે ક્યાંય બહાર જાવ છો? એટલે બહાર ન જવું હોય તો તૈયાર નહીં થવાનું. થવાનું ને, પણ તમે કેદી થાવ છો? ઘરમાં જ બાંડિયું પહેરીને ફરો છો. આ તો આ મજાની સફારી પહેરીને આવ્યા તો મને એમ કે હશે આજે કંઈક પ્રસંગ. પ્રસંગ નથી, પણ હવે આ ઉંમરે મને એમ થયું કે સફારી પહેરવાનો શોખ છે તો પૂરો કરી નાખું, બીજું હું. ના ના, પહેરો ને, સારું લાગે છે તમને. પણ તું કાં એકલી એકલી બેઠી? પાવર છે નહીં અંદર, અને મચ્છરે કરડતા હતા. મેં કીધું જરાક બહાર બેહું ને તો પવન આવે અને 4 જણના મોઢાઈ દેખાય. તો પાવર નથી તો ઓલો વહુનો ભાઈ આવ્યો લાગે, એ બધા અંદર બેઠા લાગે. એને ધંધો હું છે, પણ અઠવાડિયું પૂરું થયું નથી અને કોણ જાણે કેમ અહીંયા બેનનું મોઢું જોવા આવી જાય. હું તો કહું, હું કામ એ અઠવાડિયામાં જતો હશે, અહીંયા ને અહીંયા રોકાતો હોય તો જાણે કરિયાવરમાં આવ્યો હોય ને એમ પડ્યો પાથરો રહી છે. પણ એવું એના માટે હું કામ વાકો બોલે છો? વહુનો ભાઈ છે તો બેનને મળવા આવે. આવે, ના નથી પાડતા. 15 દીએ, મહિને, 2 મહિને કાંઈક પ્રસંગ હોય, કંઈક વાર હોય, કાંઈક તહેવાર હોય તો આપવા લેવા માટે આવે. આ તો કાંઈ નહીં, બસ અહીંયા આવશે. હવે આજે આખો દી રહેશે. એ સવારની ચા નાસ્તો એ અહીંયા કરશે ને રાતે એને જમીને પછી કે હવે કંટાળો આવે છે એટલે રોકાઈ જશે. આમ ને આમ મને લાગે છે એને કાંઈ નોકરી ધંધો છે નહીં. એટલે ભાઈ બધા નોકરી ધંધો કરતા જ હોય તો જ ઘર હાલે, પણ આ ભાઈ બહેનનો પ્રેમ જ એવો છે ને કે બધું ભૂલાવી દે. કારણ કે લાગણી જ ભાઈ બહેન પ્રત્યે એટલી છે. હા તો ન પરણાવાય? ભાઈ બેને ઘરે રહેવાય જિંદગી આખી? બેનને પરણાવી છે ને પછી બેનને હારે પડ્યા રહેવું જ? આ તો જો વહુ છે ને એટલે આપણાથી બોલાય નહીં જાજુ. વળી પાસે એ ન હોય ને તો આપણે હારે બાંધવા બેહે કે મારો ભાઈ આવે એ તમને ગમતો નથી. ગમતો નથી નહીં, પણ હું તમને એક વાત કહું, એ માન વગર મળવું નહીં. એ કોઈ 10 વાર બોલાવે ને તો 11મી વાર જઈએ તો આપણે વાલા લાગીએ. આ તો બોલાવે નહીં, ચલાવે નહીં, નહીં ફોન નહીં મેસેજ, કાંઈ નહીં ને એને આવીને પડી ગયા, લે બેન તું શું કરે છે? તારી જેટલી થોડી બધામાં બુદ્ધિ હોય, ભલે ને આવે. અને હું તો એમ કહું ને, તું કોઈને વહુને ટોકતી નહીં. આપણે આ જે થાય એ બધું જોયા રાખવાનું બસ. આ મારા ભાઈને કોઈ દી તમે અહીંયા જોયો વાર તહેવાર વગર? એ તે આપણે કહીએ કે ભાઈ આવજે ને ભાઈ આવજે ને ત્યારે. અને આ તમારી બેનને કેટલી વાર બોલાવ્યું કે બેન બા કોક દી તો આવો અહીંયા 2 દી રોકાવા. એ કોઈ દી આવ્યા નહીં ને? એનું આવી કાંઈ ને હું જાઉં છું. એ એમ ન હોય. તમે છે ને કંઈ આમ હાલી નથી નીકળતા. તમને આમ 15 દીએ, મહિને કંઈક એમ લાગે હાલ બેનના કંઈક ખબર અંતર પૂછી આવું તો જ તમે જાઓ છો. હા પણ જાવ તો શું ને એ ભાઈ, જો આમાં બધું કેવું છે, આ સંસાર છે. કોઈ વધારે જાય આવે ને કોઈ ઓછું જાય આવે. એનો મતલબ આપણે નથી જતા તો એ શું કામ આવે એનો વિરોધ આપણે નહીં કરવાનો. માન્યું, તમારા વાતને હું માની. 100% સોનું છે તમારી વાત ને તમારા શબ્દો, પણ આમ રોજ ઉઠીને ન હાલ્યું અવાય. હશે આપણે ક્યાં ઓલા કેમ ટિફિન દેવા છે, એની બેનને ટિફિન દેવા છે ને, અને એનો પટેલ કમાય છે. આપણે તો હરિભજન કરવાનું, એ બધી બળતરાવે નથી કરવાની. જો ભાઈ તમને ન થાય ને તો કાંઈ નહીં, પણ મને તો થાય. એ રોજ ઉઠીને અહીંયા હાલ્યા આવે ને બેનના સંસારમાં ડખા કરે ને એ આપણને ગમે નહીં હો. કોક દી આવે તો વાલાય લાગે, આપણે બોલાવીએ, આવ ભાઈ આવ, લે ઘણા દાડે દેખાણો ને. આ તો આપણે એને આવે ન કહીએ, પાણી એ ન દે ને તોય કોણ જાણે કેમ હાલ્યો આવે. આ તારી એકની બળતરા છે, ઘણી ડોસ્યું તારી જેવી હોય. કાંઈ કરવું ન હોય પણ બેઠી બેઠી બસ બળતરા જ કરવી હોય. લ્યો, હે ભગવાન. હું તો ઘરે, આપણા ઘરે મહેમાન આવે તો રાજી થવાનું હોય, એનો જે પ્રશ્ન હોય. મહેમાન આવે ને
એ ગમે, અતિથિ આવે ને એ ગમે. આ તો આવો મહેમાન પડો વખારમાં, કારણ કે પછી એને કોઈ ભાવ ન પૂછે. એકવાર, બે વાર, 3 વાર પૂછે, પછી કોઈ ભાવ ન પૂછે. અને કોઈ ભાવ ન પૂછે ને ત્યાં જવાનુંય ન ગમે. એ ખબર છે તમને? એ જે હોય અહીંયા અળખામણી નહીં થતી, નકર આ 2 ટકના રોટલાય તને છે ને હકેચી નહીં આપે ને. મને તો પપ્પા પપ્પા કરતા છે ને 3 વખત જમાડશે. આ દેખાય જ છે. મજાઈનું શરીર બનાવી દીધું છે ગલગોટા જેવું આ ઉંમરે. તો પછી છે ને રહેતા આવડવું જોવે વહુ પાસે. હું વહુને કાંઈ નથી કહેતી અને હું એને વખોડતી નથી. આ તો જો મારે ને તમારે વાત થાય, એને કહેવા થોડું જવાય. પણ આ વરાળ તે મારા સુધી કાઢી તો ક્યારેક એવું લાગે કે વહુ પાસે કાઢતી નહીં, નકર છે ને તકલીફ પડશે. નહીં કાઢું. તમે ના પાડો પછી મારાથી કાંઈ કહેવાય? જતા રહ્યા કે શું? ભાભી, 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 આ તમારા ભાઈ જતા રહ્યા? હા, આ દરવાજે મૂકવા જ ગઈ હતી. અરે રે, આ તમે બાય પણ ના કહેવા દીધું. હું બાય કે છે ક્યાંય નથી જવું, અહીંયા જ ઉભા રહ્યો. મેં બાય કહી દીધું છે ને એટલે બધું આવી ગયું. તમારે બાય કહીને ક્યાં જાવું તું? હા, મારો ભાઈ છે ને એટલે હું જ બાય કહું ને. હા, તો હું બાય ના કહી શકું? ના, તમે ના કહી શકો. જુઓ ભાભી, ખોટી લપ ના કરો. હું શું કહું છું? શું? નથી, કોઈ નથી આજુબાજુમાં. જે કહેવું એ કહી દો. ઠીક છે. મને ખબર છે તમારા મનમાં શેના લાડવા ફૂટે છે. છે ને? હા, તમે તમારા મોઢે કહો ને તો વધારે સારું, મને ગમશે. અંતરિયામી રહ્યા કે નહીં? હમ, ગયા જન્મમાં અંતરિયામી બાબા હતા. અંતરિયામી છું, મનની વાત જાણું છું, પણ તમારા મનની ઈચ્છા કદાચ પૂરી ના થાય. એક તો છે ને ખબર ના હોય ને તો બોલો નહીં તમે. ભાભી, હું શું કહું છું? આ સોનાનો ભાવ વધી ગયો છે. સોનાનો ચેન જે 2 મહિનાથી માંગો છો ને એ નહીં માંગતા. નથી, જો તો તમને આપ્યો જાવ સોનાનો ચેન. પેલા મારી વાત સાંભળો, હવે વચ્ચે ના બોલતા, ઠીક છે? હું શું કહું છું? હું અને તમારા ભાઈ અને હું અમે બી લગ્ન કરી લઈ તો કેમ રે? માર ખાવો છે? નહીં ને, લગ્ન કરવા છે. નહીં, તમારા બંનેના લગ્ન નહીં થાય. અને કદાચ તમે બંને જીત પર ચડશો ને તોય નહીં થવા દો. ફિરકી લો છો ને મારે? મને ખબર જ હતી કે પહેલાં તમે આવી રીતે ના પાડશો અને પછી કહેશો કે બેનમાં હું તો મજાક કરતી હતી. જો એ બધું હવે જૂનું થઈ ગયું છે. સીધી રીતે હા પાડી દો. જો બેનબા, તમે જેવું વિચારો છો ને એવું નહીં થાય. એવું નહીં થાય. અને હું મજાક નથી કરતી, હું બી સિરિયસ કહું છું. નહીં પણ શું કામ? શું વાંધો શું છે તમને? હું તમને એટલી ખરાબ લાગુ છું? ના બેનબા, અરે તમને તો મારા ભાઈ કરતાં પણ સારો એવો છોકરો મળશે. તમને મેં કે ખરાબ કીધા છે? અરે હા, ભૂલ તો મારા ભાઈનામાં જ છે ને. મારો ભાઈ તમને લાયક નથી. તમારા ભાઈમાં શું ભૂલ છે? તમારો ભાઈ એટલો રૂડો રૂપાળો છે, સારો છે ને મારે લાયક છે. અને જો મારે છે ને કોઈ સારો છોકરો નથી જોઈતો, તમારો ભાઈ જોઈએ છે. તમને કીધું ને દામિની બેન, તમને મારા ભાઈ કરતાં પણ સારો છોકરો મળશે. અરે નથી જોતો, પણ કહું છું કે મારે સારો છોકરો નથી જોતો, નથી જોતો, નથી જોતો. સમજતા કેમ નથી? અને તમને વાંધો શું છે? આટલી બૂમો શેની પાડો છો? આટલી બૂમો પાડવાથી શું તમારા લગ્ન થઈ જશે અને હું માની જઈશ? માનવું જ પડશે. અરે એમ મને પસંદ કરે છે એવું મને લાગ્યું, હું એમને પસંદ કરું છું, તો વાંધો શું છે તમને? છે વાંધો, છે કંઈક પર્સનલ રીઝન, પણ હું તમને કહી નથી શકતી. એટલે તમને તમારા કહી દઉં ભાઈને બીજી કોઈ ગમે છે? અરે ના, એવું નથી. પણ સીધી ભાષામાં કીધું ને કે તમારા લાયક નથી. તમારા લાયક જે છોકરો હશે ને એ હું અને તમારા ભાઈ ડિસાઈડ કરી લેશું. ભાભી, ખોટી જીદ ના કરો. ખોટી જીત તમે કરો છો દામિની બેન. હું નથી કરતી. આ તમારાથી છે ને મારી ખુશીઓ જોવાતી નથી. ઓહ, હા, તમે મારા કરતાં ખુશ હોય ને તો હું વધારે ખુશ થાઉં. પણ કાલ સવારે સાસરે જઈને તમે દુઃખી થાવ ને એ મારાથી નહીં જોવાય. એટલે ના પાડું છું. કેવી વાત કરો છો તમે? તો તમારા ઘરનું જ ખરાબ બોલી રહ્યા છો કે તમારા ઘરે જઈને હું દુઃખી થઈશ. રહેવા દો ભાભી, ખોટા બાના ન બતાવો. કહી દો કે મારી ખુશી તમારાથી જોવાતી નથી, હું ખુશ રહીશ ને એ તમને ગમશે નહીં, એટલે ના પાડો છો. અહીં દામિની બેન, એવું નથી. તમે કેમ સમજતા નથી? હા, તમને જરાય ઠેસ વાગે ને તો તમને ને મારા ભાઈને કેટલું દુઃખ થાય છે ને એ તમને ખબર નથી. એટલે
તમે જરાય દુઃખી થાવ ને એ અમે જોવા નથી માંગતા. સારું બનતા તો કોઈ તમારી પાસેથી શીખે. એટલું બધું જ દાચતું હોય તો મારી ખુશીઓનું ધ્યાન રાખો ને. કરાવી દો મારા લગ્ન તમારા ભાઈ સાથે. આજે તમને લાગે છે કે તમે મારા ભાઈ સાથે ખુશ રહેશો, પણ કાલ સવારે કંઈ ઊંચ નીચ થઈ, આડાવડું થયું તો એ દુઃખ તો અમારે જ જોવાનું ને. ઠીક છે, નો માનતા હું પણ મારી વાત મનાવીને રહીશ. કઈ રીતે મનાવશું? કઈ રીતે મનાવશું? એ મને નથી ખબર, પણ હું મારી વાત મનાવીને રહીશ. હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે મારા ભાઈ સાથે તમારા લગ્ન શક્ય નથી. હા, વાત તમારા મગજમાં ઉતારી દો ને તો વધારે સારું છે. તો હવે જોઈએ છીએ કે શું થાય છે ને શું નહીં. આ તમારા ના પાડવાથી શું થશે? મારો ભાઈ, મારા મમ્મી પપ્પા એ લોકો હા પાડી દેશે, તમારા ઘરેથી હા પાડી દેશે, તો તમે શું કરશો? જો હું હા નહીં પાડું ને તો આ ઘરમાંથી શું એ ઘરમાંથી પણ કોઈ હા નહીં પાડે. જોઈએ છીએ. કેમ સમજતા નથી? હા, બંનેના લગ્ન તો હું ક્યારેય નહીં થવા દઉં, ક્યારેય નહીં. આ સાગર છે ને નક્કી અંકિતાના ઘરે જ ગયો હશે, પણ ઓ હા બેસો. હા, કયા વિચારોમાં? કંઈ નહીં. ના ના, કયા ખ્યાલોમાં ગુમ થઈ ગયા તમે? કીધું ને કાંઈ નહીં. કંઈ નહીં એટલે? કંઈ નહીં એટલે શું? આમાં મારે શું સમજવાનું? એમાં શું સમજવાનું? કંઈ નહીં સમજવાનું. ના ના, ક્યાં ગયો હતો પહેલા તો એ જવાબ આપને. બેનના ઘરે. બેનના ઘરે? હમ બરાબર. પૈસા માટે? હા કા, હું તો બેનના ઘરે પૈસા માંગવા ગયો હતો. અને આ રૂપિયા નહીં લાવ્યો? એ તો ભૂલી જ ગયો, પણ એક મસ્તીની વાત લાવ્યો. આમ જો મમ્મી, આપણી બેન છે ને અંકિતા, આપણી એટલે કે મારી બેન છે ને અંકિતા, એની નણંદ બહુ મસ્ત છે. છોકરી સારી છે, દેખાવડી છે, સંસ્કારી છે. હવે મને છે ને એની સાથે લગ્ન કરવા. એમ? હા લગ્ન કરવા છે? હા હા. પહેલા જમણો ગાલ પર ખાઈશ કે ડાબા ગાલ પર? એ કહી દે એટલે ખબર પડે. કેમ એટલે લગ્ન કરવા માટે ગાલ ઉપર ખાવું જરૂરી? તો ખાઈ લે. એ કોપી હોય ને હમણાં. હા, તને બેનના ઘરે રૂપિયા લેવા મોકલ્યો તો? હા, શરમ કરને. શરીર તો આવડું મોટું વધાર્યું છે, પણ અક્કલ જરાય નહીં. કમાવાનું કરને. આ વારે ઘડીએ બેનના ઘરે રૂપિયા માંગવા જાય સારું લાગે છે? અરે પણ મમ્મી, ચિંતા શું કામ કરો છો? હા, હું નોકરી કરું, નોકરી ન કરું, ગમે તે કરું, તમારે મુદલ જોઈએ તો પૈસા જ ને મહિને. એ એટલે? પૈસા હું ગમે ત્યાંથી લાવું, બેનને ત્યાંથી લાવું, સગાવાલામાંથી લાવું, ફ્રેન્ડ્સ પાસેથી લાવું, ચોરીને લાવું, ગમે એ કરું, પણ તમને પૈસા મળી જાય ને એટલે ભયો ભયો. એમ? હા મને પૈસા મળી જાય એટલે ભયો ભયો એમ? હા. વાહ રે વાહ, બહુ સરસ, બહુ સારું કરે છે. હા, શું? હા હા, લોકો પાસેથી માંગી માંગીને લાવવું ને ઘર ચલાવવું, એના કરતાં કમાવા ધમાવાનું રાખ. આટલું શરીર સરસ ભગવાને આપ્યું છે, બુદ્ધિ આપી છે, અક્કલ આપી છે, અને આ બેનના ઘરે જઈને એની નણંદ ઉપર દોરા ન નાખ. સારો નથી લાગતો? અરે પણ મારા લગ્ન તો કરાવવાના જ છે ને તમારે. આજે નહીં તો કાલે કોઈ છોકરી ગોતીને મારા લગ્ન થશે તો બેનની નણંદમાં વાંધો શું છે? બહુ છોકરી સારી છે. એમ? હા, બેનની- મારા લાયક છે. ના ના ના, બેનની નણંદમાં વાંધો શું છે? હા. સારી છોકરી છે, હા. બરાબર છે, પણ એ સારી છોકરીને આ છોકરો ગમે છે પહેલા એ જાણવું પડે ને. અરે બહુ જ ગમું છું, ને મારી જે વાતો હતી ને એ તો એને બહુ મગજમાં બેસી ગઈ. હા, હા. બેસે જ ને. એને ખબર નહીં હોય ને કે કમાતો ધમાતો નથી, આ નિઠલ્લા જેવો આખા ગામમાં રખડે છે, લોકો પાસેથી રૂપિયા લાવીને ઘર ચલાવે છે. સાંભળ, લગ્ન થાય ને એટલે બાયડીનું બધું પૂરું કરવું પડે. એક વાત કહું મમ્મી, જુઓ, એકવાર મારા લગ્ન કરાવી દો ને એની સાથે, પછી હું નોકરી કરી લઈશ, કાં તો કોઈ સારો ધંધો કરી લઈશ. આ લગ્ન સુધીની તો વાત છે. રહેવા દે હવે બધા નાટક, બધી ખબર છે. પહેલા નોકરી ધંધે લાગ, પછી લગ્નની વાત કરજે. લગ્ન કરાવી દે ને એટલે હું નોકરી ધંધો કરતો થઈ જઈશ, પછી આખો દિવસ બાયડીની સામે ઘરમાં બેસી રહીશ. નહીં, પછી બાયડીને કહીશ કે તું કમાવા જા ને હું ખાઉં. એવું કાંઈ નહીં કરું. તો શું કરીશ?
સાચું કહું ને હકીકતમાં તો તમારાથી છે ને મારી ખુશી જોવાતી નથી. હા. બળતરા થાય છે પોતાનો દીકરો થોડોક પણ રાજી થાય ને તો. સાચી વાત કીધી હો. બળતરા તો થઈ મને, પૂરેપૂરી બળતરા થઈ. ખબર છે કે દીકરો કમાવાનું કહીને આવ્યો હોત ને કે મમ્મી મને નોકરી મળી ગઈ, હું સારું કમાતો થઈ ગયો છું, હું આગળ વધી રહ્યો છું જીવનમાં, તો આનંદ થાત, અંદરથી આનંદ અરે થાત. પણ આગળ વધવા માટે નોકરી કરવાની શું જરૂર છે? તો બે પગ લઈને ગમે ત્યાં જાવ એટલે આગળ જ વધો. કચેડો, હું મજાક નથી કરતી હો. મજાકમાં જીવન જીવી રહ્યો છે. અને એ બેનનું સાસરું છે, વારે ઘડીએ ત્યાં જઈને રૂપિયા માંગે, એ તો તારી બેનને કેટલું નીચું જોવાનું થાય. અક્કલ જેવું છે કે નહીં કઈ? કે બધાની સામે થોડું માંગુ છું. બેનને એકલી બોલાવીને એની પાસેથી પૈસા માંગુ. અક્કલ વગરના બુદ્ધા. તારી બેનને એકલી બોલાવે કે ગમે તે, એ જ ઘરમાંથી રૂપિયા આપવાની છે ને ત્યાં એનું ખરાબ દેખાય, એનો ભાઈ વારે ઘડીએ રૂપિયા માંગવા જાય સારું લાગે, અને પેલા વેવાણી શું વિચારશે? બુદ્ધિ વગરના, મારી દીકરીનું ઘર તો ઠરવા દે. તમારી દીકરીનું ઘર કઈ તૂટી નહીં જાય, શાંતિ રાખો ને. તું મને એ સમજાવ ને, મને એક શોર્ટમાં સમજાવી દે શું? કે તારે કરવું છે શું? તારે કરવું લગ્ન કરવા છે મારે. હે? લગ્ન કરવા છે? લાલાને લગ્ન કરવા છે? આટલા લાફા ખાધા, આટલા લાફે તો છે ને કોઈ પણ સીધો થઈ જાય, પણ મને લાગે છે કે તું સીધો નહીં થાય. નાલાયક. એમ નહીં, તમને શું કઈ મંદિરનો પેલો ઘંટો લાગુ છું કે ક્યારના ટંગ 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 માર્યા જ કરો છો? એ વાત તે સાચી કીધી. જો એવું હોત ને તો આ ચપલે ને ચપલે તને ધોઈ નાખત. હવે રહેવા દે. ખરેખર સાગર, હા મજાકમાં જિંદગી નહીં કાઢ બેટા. થોડું કમાવાનું રાખ. હા કેવી રીતે 2 રૂપિયા આવે એનું વિચાર. આ ઘર ચલાવવાનું છે. આમ ને આમ તું તારી જિંદગી પૂરી કરી રહ્યો છે. તને સમજ પડે છે? સારું ભાઈ, શું કામ ઉકળો છો? હું શું કહું મમ્મી, આ જિંદગી છે ને હજી મારી એટલી બધી કાંઈ ગઈ નથી. મુદળ થયો છું 25 વર્ષનો. એટલે એકવાર લગ્ન કરાવી દો ને તો હું ધંધે ચડી જાવ એમ. હો ને? તારું મોડું છે ને, જા ધો, ઠંડા પાણીએ ધો. જો સારું. હા અંકિતા અને દામિની હું બાંધતા હતા, અવાજ આવતો હતો, પણ કઈ વાત ઉપર બાંધતા હતા ને એ ખબર ન પડી. પૂછવા દે અંકિતાને. અંકિતા, એ અંકિતા, હા બા, એ અહીંયા તો. એ આવી. બોલો ને બા, શું કામ છે? તમારો ચાનો ટાઈમ થઈ ગયો છે, મને ખબર છે. ચા મૂકી જ છે, હમણાં લાવું છું. અંકિતા એ બધું રહેવા દે. ચાનું વાંધો નહીં, મને ખબર જ છે કે મને ઈચ્છા થાય ને એ પહેલાં તને ખબર પડી જ જાય કે બાને ચા પીવી છે. પણ બેટા આપણે એવી સોસાયટીમાં રહીએ જ ને કે અહીંયા આપણે હોઠ ફફડાવીએ ને તોય આજુબાજુમાં ખબર પડી જાય. હા તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે આ અત્યારે હું સાંભળતી હતી તમારી નણંદ ભોજાઈને કાંઈક બોલવાનું થતું હતું, મને અવાજ આવતો હતો પણ ચોખ્ખું નહોતું સંભળાતું કે તમે કઈ વાત ઉપર બાંધો છો. તે હું થયું હતું? બા એ તો એમ જ અમે વાતચીત કરતા હતા, એમાં ઊંચા અવાજે બોલાઈ ગયું હતું. જો અત્યારે હું ને તું વાત કરીએ જ, આપણે કોમન જ વાત કરીએ જ ને, તો આપણાથી તો ઊંચા અવાજે નથી બોલાતું. તો તમારા બે જણની જો નોર્મલ વાત હોય તો ઊંચા અવાજે કેમ બોલાય બેટા? બા છોડો ને, એ મારી ને દામિની બેન વચ્ચેની વાત છે, હવે પતાવી દેશું. ના ના, એવી રીતે પતાવવાની વાત ન હોય. મને કે હું થયું તું? બા ખોટા તમે એ વાતમાં પડીને શું કામ આ ચોળીને ચીકણું કરવું, એના જેવું થાય. જો હું ઘરની વડીલ છું એટલે મારે છે ને એ જાણવું જરૂરી છે કે કોના વચ્ચે મનમેળ છે, કોના વચ્ચે બાંધણ છે, શું છે. અને આ તારો ભાઈ આવ્યો હતો તો એ કાં હાવ એમને એમ જતો રહ્યો? આવે તો એને કંઈક ચા પાણી નાસ્તો જમાડવાનું કંઈક કરે કે એમ જ એને તું મોકલી દે? બા એને ઉતાવળ હતી એટલે ચાલ્યો ગયો. ઠીક છે, ચાલ ભલે ગયો. કે મને હું થયું તારે ને દામિની વચ્ચે? હું કામ ખબર છે? હું જાણું તો તમારા બેવનો કંઈક સુલે તો કરાવી શકું. બા તમે બહુ ફોર્સ કરો છો ને એટલે કહું છું. હા દામિની બેન મારા ભાઈ સાગર સાથે લગ્ન કરવા માંગે છે, એટલે હું એને સમજાવતી હતી કે સાગર સાથે તમારા લગ્ન શક્ય નથી. લે તું તે બહુ મોટી દોડડાઈ થઈ ગઈ ને.
મને પૂછતી નથી, ગાતતી નથી. આ દામિની એ તે એ તને કહે એના કરતાં મને કહે તો વડીલનું છે ને બધાય માને. તો હું વાત નાખું ને તો કામ થાય. અને તું કામ ના પાડેશ? તારો ભાઈ તો કેવો મજાનો રૂડો રૂપાળો છે અને દામિની હારે એની જોડી જામે એમ છે. બા તમે સમજતા નથી. ધામિની બેનને મારા ભાઈ કરતાં પણ સારો અને સંસ્કારી છોકરો મળી શકે એમ છે. અરે ઘરમાં ને ઘરમાં આટલો સારો છોકરો મળતો હોય તો પછી ગામમાં ગોતવા હું કામ જવું પડે? ના બાપ તમે સમજતા નથી. સાગર સાથે નણંદબાના લગ્ન શક્ય નથી. બસ લ્યો, હવે મારી ઉંમર થઈ ગઈ એટલે હું સમજતી નથી. અત્યાર સુધી હું બધુંય સમજતી હતી અને હવે સમજતી નથી. બા તમે કહેતા હતા ને કે તમારા બંનેના ઝઘડાનું સોલ્યુશન લાવી દેશ. હા તો એક વાતનું પ્રોમિસ આપો ને. હા દામિની બેનને સમજાવો ને કે સાગરભાઈ સાથે લગ્ન કરવાનું એના સપના છોડી દે. એલા પણ મને ગમે છે લે ને. અને તારો ભાઈ કંઈ એવડો મોટો કલેક્ટર નથી કે એને આપણી દામિની હારે ન કરાવાય, એને કંઈ હજી ઊંચા ઘરની છોકરીઓ લાવી દેવાય. એવું નથી બાપ, એ કંઈ મોટો કલેક્ટર તો નથી પણ દામિની માટે એ યોગ્ય નથી. લે ઠીક, આપણી દામિનીનું ભણતર ઓછું પડતું હશે એમ, પણ દામિનીને તે જઈને તો ઘર જ સંભાળવાનું છે ને. એને ક્યાં કોઈ ઓફિસમાં બેસવાનું છે કે નોકરી કરવાની છે? તો વાંધો શું છે? હવે આ બાને કેમ સમજાવું? શું બડબડ કરેશ? ના હું એ જ કે ચા મૂકી છે એ ઉકળી જાતી હશે લઈ આવું એમ. પણ બાપ એકવાર તમે દામિની બેનને સમજાવો અને તમે સમજો કે કઈ રીતે સમજાવું. હું તો એ વાતમાં રાજી જ છું. એટલે હું દામિનીને એવું હું કામ સમજાવું કે તારે સાગર હારે ન કરાય અથવા નથી કરવું અથવા તો અંકિતાને નથી ગમતું એમ કેમ કહું? કારણ કે મને તો ગમે છે. બા બહારથી જે રૂપ હોય ને એ ના જોવાનું હોય. અંદરથી છોકરામાં કેટલા સંસ્કાર છે, કેટલી માન મર્યાદા છે, છોકરો કમાવ છે કે નહીં એ બધું પણ જોવાનું હોય. બધું મને દેખાય છે. અને છે ને છોકરો હોય કે છોકરી હોય એ પોતાની આવક કોઈ દિવસ જાહેર ન કરે, કોઈને કહે નહીં. અને આમે તે આપણે કહેવત જ છે ને કે કોઈની ઉંમર કે કોઈની આવક પૂછવાની નહીં. એટલે તું ચિંતા નહીં કરજા. પહેલાં મારી માટે ચા લઈ આવ અને હું જેમ કહું ને એમ તું કરજે. જા ચા બનાવ, જા. મૂકી છે ને ચા? હા બા લાવું છું. લઈ આવ, જા ઉકળી ગઈ હશે. આ વાંધા વચકા હું કામ કાઢેશ? હું કામ ના પાડતી હશે? એટલે એક વાત કહું, આ તમને પેલો કોફી કલરનો એક સૂટ કરાવી દીધો તો ઈ કા પહેરતા નથી? જ્યારે જોવો ત્યારે આ બહુ ગમે છે. આ અરે આ બહુ નથી ગમતી. આ એક કલરની શાળ સીવડાવી છે. કા એવું તો શું હોય? કોણ એવું સીવડાવે ને ખર્ચા કરે? અરે મને સફારી બહુ ગમે છે ને સફારીમાં આ કલર જ બહુ ગમે છે એટલે શાળ સીવડાવી. પણ લોકો તારી જેમ ભાડે એટલે એમ થાય આ નાતો નહીં હોય, કપડાં નહીં બદલતો હોય. ના તો નહીં એમ એટલે મને તો ખબર જ હોય. પણ મેં કીધું હમણાં આપણે બ્રાઉન કલરનું કરાવ્યું, કોફી કલરનું, કેવું સરસ લાગે જ તમને. પણ તોય તમે આ જ પહેરો જ્યારે હોય ત્યારે. એ રાજાને ગમે એ રાણી, મને હું ગમે એ હું પહેરું. મેં તને ક્યારે કીધું તો હું પહેરને હું નહીં, એ તમને મનમાં આવે એ તમે પહેરો. સારું. પણ હું તને કંઈક બીજી વાત કહેવાનો તો ભૂલી ગયો. આ બે દીથા હું જોઉં છું આ વહુ ને દામિની વિશે કાંઈ ઝઘડો હાલે છે. હા, 2 દિવસથી તો તમે જોવો છો અને અઠવાડિયાથી હું સાંભળું છું. કેમ શું થયું છે? તમને હું વચ્ચે કહેતી હતી ને એ વાત સાચી હતી, પણ કોઈ માનતું નહોતું. નો તમે નો ઘરના કોઈ. આ વહુનો ભાઈ રોજ આવતો હતો એ મને નહોતું ગમતું ને એનું કારણ હતું કે એની નજર આપણા ઘર પર ને ઘર પર હતી. પણ એમાં દામિનીને વહુને બાંધવાનો મતલબ? હા તો જુઓ ને, એ અઠવાડિયામાં 2 દી આવ્યા જ કરે. એમાં ને એમાં દામિનીનું ને એની નજર મળી ગઈ અને બેઉને પ્રેમ થઈ ગયો છે. પણ એ તો બહુ સારું કહેવાય. હગામાં હગું થાય તો દામિનીના લગ્ન કરાવી નખાય સાગર સાથે. કેવો રૂડો રૂપાળો છોકરો છે. એ બધી વાત સાચી તમારી. ચાલો ને એમાં તો હુંય માનું છું કે એ બેઉને ગમી ગયું છે ને એ બેઉનું થઈ જાય તો આપણે ગોતવાની કાઢી મટી. અને વળી આપણે કાંઈક જોઈએ તો એ પાછું ઘર કેવું ને ઘરના માણા કેવા. આ તો આપણે અંકિતાનું તો બધી ખબર જ છે એના ઘરનાની, એટલે આપણે કરી લેવાય. પણ મારી બેટી અંકિતા ના પાડે છે.
તો એને સમજાવો ને વધારે થોડુંક, ના પાડતી હોય તો. એમ કે હગામાં હગું કરવામાં તમને વાંધો શું છે? તમને શું લાગે છે મેં નહીં સમજાવ્યું હોય? આ જ્યારે જ્યારે એ બેવ નણંદ ભોજાઈને બાંધણ થાય ત્યારે હું અંકિતાને સમજાવું કે એ મજાનો રૂડો રૂપાળો છે તારો ભાઈ, અને આપણી દામિની એ બેવની જોડી કેવી જામે, આમ આંગણે ઊભા હોય તો આંગણું શોભે. પણ કોણ જાણે શું છે એના મનમાં. તો પછી વહુ તો આમ સ્વભાવના ને બધી રીતે સારા લાગે છે, તો એ ના શું કામ પાડે છે? એ જ તો એ આપણા ઘરથી આપણી દામિનીથી પરિચિત છે, તો ઉલટાનું એણે ખુશ થવું જોઈએ કે દામિની જો મારી ભાભી થઈને ઘરે આવે તો એનું ઘરે ઉજળું થઈ જાય. પણ કોણ જાણે એના મનમાં તમે નહીં માનો, વાળી વાળીને પૂછ્યું મેં, જવાબ જ નથી દેતી. બસ ન કરાય, એ બંનેનું નહીં જ થાય, નહીં જ થાય. મેં કીધું પણ કારણ તો કે હરામ બરાબર મોઢામાંથી કારણ કાઢે તો. સારું, હું છે ને અશોક સાથે વાત કરીશ કે ભાઈ આ અંકિતા વહુ ના પાડે છે એનું કારણ શું છે. આ હગામાં હગું થતું હોય તો ભાઈ સમજાય ને તારી ઘરવાળીને, તો હવે સમજાવે, સમજી જાય એનાથી તો ઠીક છે. અને સાચું કહું, એ આપણા ઘરમાં અવારનવાર આવતો હતો ને, તો આમ આવતો તો એ નહોતો ગમતો, પણ પાછો આમ રૂડે રૂપાળે ને એમ મને ગમતો હતો કે આ આપણો જમાઈ હોય તો કેવું મજાનું સારું થાય. પણ જો આ વાત આવીને તો અટકી જ ગઈ. ઓલી મારી દીકરી માનતી નથી. કાંઈ નહીં, મેં તને કીધું એમ હકીકતનું કારણ એ ન કહેતો કાંઈ નહીં, આપણે અશોકને કહેશું, વાત કરીશું કે ભાઈ વહુ પાસેથી વાત જાણી લે, આ સંબંધ થાય ને એનાથી રૂડું રૂપાળું એક કે કોઈ વસ્તુ નહીં. તો અને એ જ વાતને લઈને નણંદ ભોજાઈને ઝઘડો થાય છે. દામિની કહે કે મારે તમારા ભાઈ હારે કરવું છે કારણ કે અમે બેવ એકબીજાને પ્રેમ કરીએ છીએ. એવું નથી કે એક જ જણ કરે છે ને બીજું એને દાદ નથી દેતું, બેવ એકબીજાને કરે છે. એ કહે કે હું લગ્ન મારે કરવા જ છે તમારા ભાઈ હારે, ને ઓલી કે હું તને કરવા ન દઉં. જો આ બીજે ક્યાંક આપણે છોકરો જોવા જઈએ ને, ત્યાં ઘર સારું હોય, ત્યાં છોકરો સારો ન હોય, એ કરતાં આ આપણું જાણીતું તો ખરું, આનાથી તો રૂપાળો છોકરો ક્યાં ગોતવા જાવ? એમેય તે આપણે માનો કે કોકનો છોકરો જોયો, હાલો છોકરો ભણેલો છે, સારું કમાય છે, દેખાવડો છે, ઘરનાય બધા હારા છે, બેવ જણને વાતુંય કરવા 5 મિનિટ અંદર રૂમમાં મોકલીએ. પણ હું તમને એમ કહું, 5 મિનિટમાં કોઈ માણસ કોઈને ઓળખી લે? એ ખાલી દેખાવ પૂરતી વાત હોય. એ તો એક આ રિવાજ થઈ ગયો છે કે ભાઈ જોણ કરે એટલે 5 મિનિટ વાત કરાવે, પણ એ 5 મિનિટમાં કોણ હાસું ને કોણ ખોટું કોને ખબર? હા, એકબીજાની વાતો છુપાવતા હોય અને શું હોય ખબર ન પડે. પણ આ તો રોજ આવજા કરે છે એટલે એના સ્વભાવથી તો આપણે પરિચિત છીએ કે ના ના સ્વભાવનો હારો છે, દેખાવડોય છે. પણ કેમ મેળ નથી પડતો ને એ હજી મારી સમજમાં નથી આવતું. પણ આ તમે જેમ કહો છો એમ અશોકને તો કહેજો, અને અશોકને એમ જ કહેજો કે તું વાત નાખ કે તારા ભાઈ હારે આપણી બેનનું કરીએ, પછી ખબર પડે કે એ હું કહે છે. કાંઈ નહીં, હવે એ બળતરા મૂકો અને હવે છે ને આપણે મંદિરે જઈ અને ભગવાનને પ્રાર્થના કરી, જો અંજળ હશે તો થાય, બીજું શું. એલા હું રોજ આ તુલસી માતાને પાણી ચડાવું ત્યારે કહું, પીપળે ચડાવું ત્યારે કહું, અને અંદર પૂજા કરું ત્યારેય કહું કે આ બેવનું તું ગોઠવી દે. હવે એ જ્યારે રીઝે ત્યારે ગોઠવશે, બીજું હું. જો રસોડામાં પ્લેટફોર્મ ઉપર જમવાનું મૂક્યું છે એ તમે જમી લેજો, ત્યાં સુધીમાં હું કામ પતાવી દઉં. નથી જમવું. કેમ? શું થયું? કેમ જમવું નથી? હા મારા લાડકા નળનબા, શું થયું? કેમ નારાજ છો મારાથી? ખબર જ છે તમને, શું કામ એને પ્રશ્ન પૂછો છો? લો ફરી પાછી એકની એક જીત. ભામિની બેન, તમે સમજતા કેમ નથી? એ ઘરમાં તમારે જવું યોગ્ય નથી. તમારા ઘરમાં જવું યોગ્ય કેમ નથી? પણ ને તમારા મમ્મી મને હેરાન કરશે. જો બધી વાતની ચોખવટ પાડવી જરૂરી નથી. જે મોટા કહેતા હોય ને થોડીક વાત મને. તમે છે ને મને કારણ કહી દો. આજે તો મારે જાણવું જ છે કે શું કારણ છે, શું કામ ના પાડો છો. તમારે કારણ જ જાણવું છે તો કારણ મારે કંઈ જ નથી કહેવું, મારે સફાઈ નથી આપવી. પણ તમે સમજી જાઓ ને, હા કોઈક મોટા વાત કરતા હોય ને તો એની વાત માનવામાં ક્યારેક એની વાત માનવી પડે કે કંઈ ના પાડતા હશે કે હા પાડતા હશે, એની પાછળનું કંઈક કારણ હશે. હા તો કારણ આપી દો એટલે માની લઉં. હા બધા કારણ તમારે આપવું નથી કે પછી એવું છે કે કોઈ કારણ જ નથી? કારણ હોય ને તો જ ના પાડતી હોય, નહીતર આટલી કોમળ ફૂલ જેવી મારી બેનબાને
એ ઘરમાં જવા દેવા માટે હું શું કામ ના પાડું? મને શું ખબર હશે તમારો કોઈ સ્વાર્થ? મારો કોઈ સ્વાર્થ નથી બેનબા. અને એમ પણ કોમળ કોમળ ફૂલ જેવી બેનબા મારી દુખી ના થાય ને, હું બસ એટલું જ ઈચ્છું છું. બધી કહેવાની વાતો છે, બધા નાટક છે તમારા. દેખાડો કરો છો, દેખાડો. બાકી તો તમારા મનમાં શું ચાલે છે ને મને ખબર જ છે. શું ચાલે છે કે મારું- મને મારું સારું વિચારતા હોત તમે તો માની ન ગયા હોત. તમારું સારું વિચારવું છે ને, એટલે જ આ ડિસિઝન લીધું છે કે એ ઘરમાં તમારા કંકુ પગલા સારા નથી. હા, ઉપાધિ હશે ને તમને કે આ મારી નણંદબા એટલી બોલકી છે, ત્યાં જઈને મારી મમ્મીને કંઈક કહી દેશે, આમ કરશે તેમ કરશે, આખું ઘર માથે લે છે અને કદાચ ત્યાં જતી રહેશે તો મારે એમનું કીધેલું કરવું પડશે. ના ના મારી બેનબા, તમારા ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે કે જે ઘરમાં જાશો ને એ ઘર મેં દીપાવી દેશો. પણ જે ઘરમાં જતા તો તમારા શું જીવનમાં કામ? જો હું ગમે તે ઘરમાં જાઉં ને ઘરને દીપાવી દેતી હોય તો તમને તમારા ઘરને દીપાવવામાં શું વાંધો છે? એ ઘરમાં તમે જાશો ને તો તમારા જીવનમાં અંધારું થઈ જશે. એટલે જે ઘરમાં જવા દેવા નથી માંગતી. હું અને તમારા ભાઈ તમારા માટે સારો છોકરો ગોતીએ જ છે. છોકરો મેં ગોતી લીધો છે, ખાલી આ પાડવાની જરૂર છે. તમે એવી હઠ લઈને બેઠા છો ને કે એ જીદને પૂરી કરવી અમારા માટે શક્ય જ નથી. શું કામ પણ? એવા ક્યાં સોના ઘરેણા માંગી લીધા છે મેં? હીરા જવાહરાત માંગી લીધા છે. સોનાના ઘરેણા માંગો ને તો એ તો આપીએ દઈએ, પણ આ વસ્તુ તમને યોગ્ય જ નથી. એકને એક વાત યોગ્ય નથી, આમ ન કરો તેમ ન કરો. તમારે કારણ જ જાણવું છે ને, હા, તો આજે તમને એ કારણ કહી જ દઉં. જો બેન બાપ, સગામાં સગું કરીએ, કાલ સવારે કાંઈ પણ પ્રોબ્લેમ આવી અને તમે પાછા ઘરે આવીને સામે બેસી ગયા તો અમારે કયો રસ્તો લેવાનો? બસ હું પાછી આવી જઈશ ને એ ઉપાધિ કરે છે એવું જ વિચાર્યું ને તમે? હા, ઉપાધિ અરે તો- કંઈક સારું વિચારી શકતા હતા ને તમે, પણ નહીં. પાછી આવી તો અરે પાછી નહીં આવું ભાઈ. એકવાર તમે લગ્ન કરીને મોકલશો ને પછી ત્યાં પડી રહીશ, સુખ હોય કે દુઃખ હોય. અને એમાં પાછા આવવાનો સવાલ નથી દામિની બેન. સવાલ એ છે કે સગામાં સગું કર્યું હોય ને તો બધી બાજુથી સંબંધ બગડે. આખું ગામ કરે છે, દુનિયાના બધા લોકો સગામાં સગું જ કરે છે. અરે લોકો તો સગું ગોતતા હોય છે. અરે તમે તો પારકું ગોતવા જાઓ છો. હા, પારકા કરવામાં એક ફાયદો થાય કે કાલ સવારે કાંઈ પણ થયું ને તો બે શબ્દ બોલી શકીએ, પણ સગામાં કોઈને પણ એક શબ્દ નથી બોલી શકાતો. ઓળખતા ન હોય ને તો કોઈને કાંઈ ન કહેવાય, કારણ કે ઓળખાણ ન હોય. આ સગા હોય ને તો કહી શકાય કે ભાઈ આવું થયું એમ. પણ રહેવા દો ભાભી, તમારા બાના છે ને હું સારી રીતે સમજી ગઈ છું. ખબર પડી ગઈ છે મને કે આ બધા છે ને તમારા નાટકો છે. બાના બતાવો છો. નાટકો નથી બેનબા, સાચું જ કહું છું. હા, તમે હજી નાના છો એટલે દુનિયાદારીનું ભાન નથી. હા, પ્રેમમાં પડ્યા છો ને એટલે એક જીદ લઈને બેઠા છો. આ પ્રેમ સિવાય, અને કહેવાય ને કે પ્રેમ આંધળો હોય છે, એટલે તમને પ્રેમ સિવાય અત્યારે કંઈ દેખાતું નથી. બસ સાગર સાગર ને સાગર. એવું સાંભળ્યું તું મેં કે દુનિયા છે ને આ પ્રેમની દુશ્મન હોય છે. આજે તો જોઈ લીધું. જોઈ લીધું ને તો સમજતા કેમ નથી કે આ બધા દુશ્મન થઈને બેઠા છે? તો ભૂલી જાઓ ને બધું. અને પ્રેમ. જ્યાં છોકરો ગોતી દઈએ ને ત્યાં પ્રેમથી પરણીને સાસરે જતા રહો. પ્રેમ સાચો હોય ને તો ગમે એટલા દુશ્મન હોય, જીત તો પ્રેમની જ થાય. હા, પ્રેમને લઈને બેઠા છો, પણ પ્રેમનો સાચો મતલબ ખબર છે? બધી જ ખબર પડે છે મને. હો, તમે મને ના શીખવો, નાની નથી. મને નાના નથી ને શીખવાય. એટલે જ કહું છું કે સમજી જાઓ ને તો વધારે સારું છે. અને છેલ્લે એટલું જ કહું કે હે ઘર તમારા માટે યોગ્ય નથી અને સાગર પણ તમને લાયક નથી. તમને એના કરતાં પણ સારું મળી જશે. નથી જોતું. મારા માટે છે ને છોકરો ગોતવાની કષ્ટી જરાય ના લેતા. હું જોઈ લઈશ મારું. જ્યારે જોવો હું ત્યારે જોઈ બસ. લઈશ. આની જીત ક્યારે મૂકશે ને એ જ નથી સમજાતું. કઈ રીતે સમજાવવા આને? હા, નારિયેળી અહીંયા નથી રહેવા દેવી, કાપી નાખવી છે. આવડી મોટી થઈ ગઈ તો હજી. આવો આવો આવો, બેસો 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 ને. હાય. હેલો. કેમ આમ મોંઘેરા મહેમાન અચાનક અમારા આંગણે ભૂલા પડ્યા? મોંઘેરા મહેમાનને માન આપો ને તો તમારી મહેમાન ગતિ શું, બીજું ઘણું બધું માનીએ. હા, તે તમે કહેતા હોય તો માન શું, અમારો જીવ આપવા તૈયાર છે. બોલો. જીવ નથી જોતું. આ તમારું પતંગિયું કેમ ઊંધું થઈ ગયું છે? આને સીધું કરી નાખો.
એ તમે સીધું કરી રાખો ને એટલે જ ઊંધું રાખ્યું હતું. સરસ, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. બ્લુ કલરમાં સારા લાગો છો. હા, આ મમ્મી લાવ્યા હતા તો પહેરવો પડ્યો. બહુ માનો હો તમારા મમ્મીનું તમે. અરે મારા મમ્મી એટલે શું વાત કરું, ન માનું તો ટાટિયા ભાંગી નાખે. હા કાંઈ નહીં, મમ્મીનું બહુ માનવું પડે. તો કયો બીજું બાકી બધું બરાબર? બધું જ બરાબર છે, બસ અમુક અમુક વસ્તુ છોડીને. અમારે પણ એવું જ છે. શું? શું હવે જવા દો ને, કહીશ તો કદાચ તમને નહીં ગમે. ના ના, મને તો બધું જ ગમશે. તમારા મોઢેથી છે ને કદાચ ગાળો પણ આપશો ને તોય મને ગમશે. બહુ મીઠું બોલો છો તમે. હું શું કહેતી હતી કે આમ તમારા જીવનમાં કોઈ ખરું? એટલે કે હવે તો તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. હા, મારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. હવે તમે એમ જ કહેવા માંગતા હોય ને કે મારે લગ્ન કરી લેવા જોઈએ, પણ સાચું કહું ને તો મારે નાવા નીચોવાય કોઈ મતલબ મારી જિંદગીમાં કોઈ છોકરી છે જ નહીં. મારા મમ્મીએ પહેલેથી મને કીધું છે કે દીકરા, કોઈની જિંદગી ખરાબ નહીં કરતો. જેને પ્રેમ કરીશ ને એની સાથે લગ્ન કરશે, બાકી તો હું જે છોકરી શોધી દઉં ને એની સાથે લગ્ન કરીને પ્રેમ કરશે. વાહ, ઉચ્ચ વિચાર, ફરી ઉચ્ચ વિચાર. મારા વિચારોની તો શું વાત કરું, જો હું વાતો કરવા બેસું ને તો વિચારોની તો લાઈન લગાડી દઉં. હા તો કરો ને, મને ગમશે. તો એમ કે મારા મમ્મી એમ કહેતા હતા કે જે છોકરીને તું પસંદ કરે ને એની સાથે લગ્ન કરી લે છે. તો તમને કોઈ પસંદ ખરી કે આમ હજુ કોઈ ધ્યાનમાં નથી આવી? એક છોકરી છે, બહુ રૂપાળી છે. છે? હા, કોયલ જેવો એનો અવાજ છે હાઈટમાં થોડી નાનુડી એવી, પણ એકદમ મીઠડી છે મારા જેવી. બહુ ગમે છોકરી એ મને. કોણ છે એ ભૂંદરી? મારી પાસે ફોટો છે, બતાવ. જોઈ નાખું હોય તે લાવો હવે, હા એમ. દિલ પર પથ્થર રાખીને. ના ના, છોકરી તમે જોશો ને એટલે એમ કહેશો કે આની જેવી છોકરી ના હોય. તમે પેલી વાત સાંભળી છે? કઈ કઈ? કોઈ કે સાચું જ કહ્યું છે કે દિલ તૂટે ને તો એનો અવાજ નથી આવતો, પણ દુખે ખરું. હા, એ તો તૂટ્યા કરે, હવે દિલનું શું કામ છે, એ તો તૂટે. પણ આ છોકરી છે ને બહુ રૂપાળી, બહુ નમણી છે, નાગરવેલ જેવી. જો આ તો મારો ફોટો છે. લે, તારો ફોટો ખુલી ગયો? તું જ છે નહીં? એટલે તમે મને પસંદ કરો છો? ના રે ના, મસ્તી કરું છું, પસંદ જ કરું છું ભાઈ સાહેબ. અને આટલું જ નહીં, હું તો છે ને લગ્ન કરવા માંગુ છું. નહીં થાય. કેમ? ના એટલે તમે મને પસંદ નથી કરતા? ના ના, એવું નથી. તો કેવું છે? તમારા પ્રેમની વચ્ચે મારા પ્રેમની વચ્ચે એક બહુ મોટી દિવાલ છે. હા તો તોડી નાખશું. દિવાલ તૂટવા માટેની જ બની છે, તોડી નખાય. અંબુજાથી બનેલી છે? તૂટે એમ જ નથી. કેમ, અંબુજાથી છે? ના ના, તો કારણ કે દિવાલ તમારા પોતાના ઘરની છે ને. તો મારા ઘરની દિવાલ આમે તકલાદી થઈ જ ગઈ છે, આજે જ બુલડોઝર મંગાવું ને તોડી નાખું. એ હોશિયારી. તો એટલે કે તમારી બેન આ જુઓ ને, આપણા પ્રેમની દુશ્મન બનીને બેઠી છે. મારી બેન ન પાડે છે કે મારા ભાઈ સાથે તમારા લગ્ન નહીં કરાવો. બાકી લગ્નની વાત તો મેં પહેલા જ કરી નાખી. બોલો. મારી બેન આપણા લગ્ન કરવાની ના પાડે છે, એમ કહે છે કે મારા ભાઈ સાથે તારા લગ્ન નહીં થવા દો. એમ પણ નહીં, હું કોઈ પણ ભોગે તારી સાથે લગ્ન તો કરી રહીશ, પછી ભલે ને મારે ગમે તે કરવું પડે. કેવી રીતે? એ તું જોયા કરને. મેં છે ને બધા કાવા દાવા બધા પેતરા કરી લીધા છે, પણ તમારી બેન માનતી નથી. અરે તું હજી આ બધી વસ્તુમાં કાચી પડે, તું હજી કાચું લીંબુ છે. એટલે કે તું ભોળી છે, તને છે ને કોઈની સાથે છેતરપિંડી કરતા આવડતી જ નથી. તારી જેવી કોઈ કોઈ કહેવાય ને કે છોકરી ના હોય. હવે તું મને આ કેસ સોંપી દે, હવે જો હું શું કરું છું. પણ મને એક વાત નથી સમજાતી. કઈ? તમારી બેન ના શું કામ પાડે છે? એ મને એક જ વાત કહે છે કે મારો ભાઈ તમારે લાયક નથી, મારો ભાઈ તમારે લાયક નથી. બળતરા, એના પેટમાં બળતરા છે તમારા પ્રત્યે. એને એવું લાગી રહ્યું છે કે જો એ તમારા લગ્ન મારી સાથે થઈ ગયા ને તો તમે સુખી થઈ જશો. મારા ઘરમાં મારી સાથે લગ્ન કરશો ને તો તમારા જે પણ કંઈ સપના છે સપનાઓ પૂરા થઈ જશે, તમારું જીવન સુધરી જશે. એ એવું થવા નથી દેવા માંગતા.
આ જશે કુકડા તમારા બેન હા પહેલેથી નાનપણથી છે ને એ બહુ બળતરા કરતી. હા બાજુવાળી ડ્રેસ પણ લઈ આવે ને તો એની પણ એને બળતરા થતી. બોલો. તમે પાક્કું કંઈક કરશો ને આપણા લગ્નનું? અરે 100% હવે તમે છે ને હું શું કહું છું તૈયારી કરી જ લો. ક્યારે આપણા લગ્ન થઈ જાય ને એ આપણને ખબર નહીં પડે. સારું, તો હવે મહેમાન આવ્યા છે તો એની મહેમાન ગતિ તો ખરો. ઘરમાં નથી કરવી મહેમાન ગતિ. આપણે ચલો બહાર ફરવા જઈએ. તમને નાસ્તોય કરાવું, જમાડી દઉં, બધું જ મૂવી દેખાડી દઉં, બધું એક દિવસમાં કરી દઉં. ચાલો હા આળ મોટા થઈ ગયા છે. દાઢી સરખી કરાવવી પડે એમ છે. આમ તો તારું મોઢું સરખું કરાવવું પડે એમ છે. આવી ગયા તમે? હા હા, જોઉં છું કે સોસાયટીની એક ગલીમાંથી બીજી ગલીમાં આવી રીતે હા હા ગાડી પાર્ક કરી અને બેહી રહેવાનું. હા તે આ પણ એક બહુ સારું કામ કહેવાય. હા એ વાત સાચી છે. આ તો બહુ સારું કામ કહેવાય, હા. બહુ મહત્વનું કામ કહેવાય નહીં બેટા? હા, કારણ કે આપણી સોસાયટીમાં કોઈ ક્યારેય ઘટના બની હોય તો સૌથી પહેલા એ મને ખબર પડી જાય. એક કામ કર ને, ચોકીદાર જ બની જા સોસાયટીનો. પગારે મળશે, ચોકીદારી થશે ને નોકરી ગોતવાની તારે જહેમતે નહીં ઉઠાવવી પડે ને. એક જગ્યાએ બેસીને મને કામ કરવું ગમતું નથી. આમાં ક્યાં એક જગ્યાએ બેસવાનું છે? આખી સોસાયટીમાં આટા માર્યા જ કરજે. હા બેટા? ના એવું ના મજા આવે. આ તો આપણે આમ નીકળ્યા હોય અને કોઈ બહારું નીકળવું હોય તો આમ મજા આવે એમ. હા બરાબર છે. આમ પણ જો આપણા વોચમેન કાકા છે ને એ કહેતા હતા જ કે 6 મહિના માટે એમને અહીંયા નથી રહેવાનું, એમના ગામ જવાનું છે. તો 6 મહિના માટે જ નોકરી કરી લે, કમસે કમ પૈસા તો આવશે. મમ્મી તમને શરમ નથી આવતી? સાની? તમે નાનપણથી મને ઉછેરીને મોટો કર્યો, એ જ ભૂલ થઈ મારી. ભણાવ્યો ગણાવ્યો, કેવું સારું ભણાવ્યો મને, કેટલી ડિગ્રી છે મારી પાસે, અને તમે મારી પાસે વોચમેનની નોકરી કરાવશો યાર. હા એકદમ સાચું કહ્યું, વોચમેનની નોકરી કરાવશો. પણ તારો કાકો દૂધનું બિલ, કરિયાણાનું બિલ, લાઇટ બિલ, ગેસ બિલ આ બધું આવીને બેઠું છે. ત્યાં તારી ડિગ્રી બતાવ. જો જો મારા દીકરાની ડિગ્રી, હવે આના પર કરિયાણું આપો, દૂધ આપો. હા એવું કરું? જો તમારે જ્યાં લઈ જવી હોય ને ત્યાં મારી ડિગ્રી લઈ જજો, પણ કરિયાણાવાળા પાસે નહીં લઈ જતા, નકર એ જ ડિગ્રી ઉપર એ તમને ગાંઠિયા પેક કરીને દઈ દેશે. સાગર મને બહુ ગુસ્સો આવે છે. હા કંટ્રોલ. હા મનનું કંટ્રોલ. કંટ્રોલ જ કરું છું. શરમ નથી આવતી? નોકરી ગોતને અહીંયાથી ઘર ચલાવવા માટે ગામની પાસેથી રૂપિયા લઈ આવત, શરમ નથી આવતી? જો મેં જે પાસેથી રૂપિયા લીધા છે ને એને હું ભવિષ્યમાં આપી જ દેવાનો છું. મારે છે ને કોઈનો 1 રૂપિયો ખોટો અરે નથી કરવો. અત્યારે છે ને કરિયાણાવાળાને રૂપિયો આપવાનો છે, ઘરમાં કરિયાણું ખલાસ થઈ ગયું છે, એનું કર. રૂપિયો જ આપવાનો છે ને આપું. સાગર હું જરાય મજાકના મૂડમાં નથી. હા જરાક એટલે જરાક પણ મજાકના મૂડમાં નથી. તને નોકરી ગોતવા મોકલ્યો તો નોકરી ગોતવાની જગ્યાએ તો અહીંયા બેસી રહ્યો છે. અરે નોકરી શોધવાની છે, કઈ ભાજી થોડી વેચવાની છે. એમ કઈ મળી જતી હશે? જાય ને તો સાંજે નોકરી મળી જાય, પણ જાય તો ને. મારી જે પ્રમાણેની ડિગ્રી છે ને એ પ્રમાણેની નોકરી મને મળે ને તો જ મારે કરવી છે. તારી ડિગ્રી છે ને રદ્દીના ભાવે અત્યારે વેચાય ને એવી છે હાલત. બરાબર? ઘરમાં રૂપિયો લાવો નથી, અહીંયાથી બધા પાસેથી રૂપિયા માંગીને ઘર ચલવે છે અને પાછા લગ્ન કરવા છે આ ઢાંઢાને. હા તે ચલવું તો છું ને. ઘર ઊભું તો નથી રહી ગયું ને. તમે સમયસર જમો છો, જો કેટલા હેલ્ધી થઈ ગયા છો મારું જમીને. ફરી બોલ. આ કેટલા હેલ્ધી થઈ ગયા છો. ગુસ્સો નહીં. શરમ કર. પરણવાની ઉંમરે થયો. તારી ઉંમરના છોકરાઓ અત્યારે નોકરી કરીને સારું કમાઈને એના મા બાપને દે છે, અને તું છે કે બધે નાક કપાવવા બેઠો છે. નાક કપાવવા. પણ એ જ તો કહું છું કે હું પરણવાની ઉંમરનો થઈ ગયો છું. મને પરણાવો. મારી ઉંમરના છોકરા એક દીકરાના બાપ થઈને બેઠા છે. પરણવા માટે પણ રૂપિયા જોઈએ. કમાઈ છે તું? એ તો લોન લઈ લઈશું ના ઘર ઉપર. લોન વાળી? લોન લઈને લગ્ન કરવા છે? લોન લઈને લગ્ન કરવા છે? જો સાગર, હવે તું ન સુધરે ને તો યાદ રાખજે, આ ઘરની અંદર પણ તારી કોઈ જગ્યા નહીં હોય અને ઘરની બહાર કાઢી મૂકીશ. આપો ધમકી. ના તમે ધમકી જ આપી દો. ધમકી નથી આપતી, ચેતવણી આપું છું. હા કે હવે નોકરી ન ગોતી અને જેની પાસેથી રૂપિયા લીધા એના રૂપિયા ન પહોંચાડ્યા ને તો ઘરની બહાર. અરે પણ
જે મળ્યું નથી એની શું કામ ઉપાધિ કરો છો? જે મળ્યું છે એની ઉપાધિ કરો ને. આ નોકરી તો કાલે મળી જશે. આજે છોકરી મળી છે તો એની ઉપાધિ કરો ને. છોકરી નોકરી ગોતીને આવજે, નહીતર ઘરમાં તને પેસવાય નહીં દઉં. હવે ફૂલ એન્ડ ફાઇનલ. સમજી ગયો ને? સમજી ગયો ને? હા, એ તો તમે સૂઈ જશો ને પછી આવીશ. પણ આવીશ તો ઘરમાં છે, બાકી મને કોઈ રાખે એમ છે નહીં. એ તાળું મારીને રાખીશ. હું દિવાલ કૂદીને આવીશ. શું વાત છે બા? હમ કેમ ગુમસુમ બેઠા છો? ગુમસુમ બેઠા છે એટલે તને તો ખબર જ છે કે અત્યારે આપણા ઘરમાં કયા વિષય ઉપર શું ચર્ચાઓ ચાલે છે, શું વાતચીત ચાલે છે, શું અનબન થાય છે. બા, જે વિષય ઉપર ચર્ચા ચાલે છે ને એ વિષય ઉપર વાત કરવી અત્યારે વ્યર્થ છે. કાંઈ વ્યર્થ નથી બેટા. કાં તો એનું કારણ જાણી લેવું પડે અને કાં તો એ વાતનો હવે નિવેડો લાવી દેવો પડે. મને એટલી ખબર પડે. કારણ બતાવવું મને યોગ્ય નથી લાગતું એટલે નથી બતાવતી, નહીતર તો ઘણા સમય પહેલા જ બતાવી દીધું હોત. ના, એવું ન હોય. તું જે પણ કંઈ કારણ જાણતી હોય તો તને એમ થાય કે કારણ જણાવ્યા વગર જો ઘરના બધા સમજી જતા હોય તો મારે વાતનો ફોડ ન પાડવો. એ જ કહું છું કે અત્યાર સુધી જ્યારથી પરણીને આવી ત્યાર સુધી જે વાત હું તમને કહું એ બધી વાત સમજી જતા હતા. મારે કોઈ વસ્તુની ક્લિયરિટી નહોતી કરવી પડતી. પણ હવે આ એક વાત મારો પરિવાર નથી સમજતું, એ નથી સમજાતું મને. હા બેટા, કારણ કે વાત જ એવી છે. અત્યાર સુધીની વસ્તુઓની વાત, લુગડાની વાત, ઘરેણાની વાત, બહાર જવાની વાત, બહાર આવવાની વાત એ અલગ હતું. અત્યારે આપણે બે જીવની વાત છે. આ બે જીવની વાત છે ને એટલે જ સમજી વિચારીને નિર્ણય લેવો પડે. તમે તો વડીલ છો, મારા કરતાં વધારે જીવન કાઢ્યું છે. તમે લોકોની આંખો જોઈને પણ સમજી શકો છો. તો આજે આ વાત તમે કેમ નથી સમજતા બા? બેટા, આંખો જોઈને જ તો હું સમજી ગઈ છું કે હવે દામિની અને તારો ભાઈ સાગર એ બંને એકબીજા વગર રહી શકે એમ નથી. બસ દામિનીને જ્યારે જોઉં ત્યારે એ એનામાં ખોવાયેલી હોય, બાકી આવી મેં એને ક્યારેય નહોતી જોઈ બેટા. એ બધી વાત સાચી છે બા. અને કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. કોઈ સાથે પ્રેમ થઈ જાય ને તો એ પ્રેમને ભૂલવો કોઈ કાળે શક્ય નથી. પણ બા, આપણે દામિનીને આ અંધારામાંથી બહાર કાઢવી પડશે. તમને ખબર નથી કે હું શું કામ ના પાડું છું મારા ભાઈ સાથે? તો આજે હું તમને કારણ કહીશ કે મારો ભાઈ એક પણ રૂપિયાનું કામ નથી કરતો. આવારા છે, સૌ આવારા. અને તમને શું લાગે છે આવા આવારા છોકરા સાથે મારી કોમળ ફૂલ જેવી મારી નણંદબાને સોંપી દઉં? આખા જીવનમાં અંધારું કરી દઉં? અંકિતા, આ વાત તો મને માન્યામાં ક્યારેય નહોતી આવી અને કદાચ અત્યારે ખબર નહીં કેમ મારું મન માનવા તૈયાર નથી. આટલો રૂપાળો, દેખાવડો, ભણેલો ગણેલો, સારા ઘરનો છોકરો આવો રખડેલ, એક રૂપિયો કમાતો નથી. બા, સારા ઘરનો છોકરો છે, ભણેલો ગણેલો છે, રૂપાળોય છે, પણ રૂપને શું કરવું? અમારા ભાઈને બસ મોટી મોટી વાતો કરતા આવડે છે અને બસ એને ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે. ખબર નહીં આ બિઝનેસ અને ધંધામાં શું જોઈ ગયો છે. અરે પેલા નોકરી કરવાનું કહું છું તો એને નોકરી નથી કરવી. ઘરના કોઈ પણ સભ્યની વાત નથી માનતો. આજે એ ઘરના કોઈ પણ સભ્યની વાત ના માનતો હોય તો ખાલી સવારે એની પત્નીની વાત શું માનવાનો? અને અત્યારે એ કંઈ કામ ધંધો નથી કરતો, એક પણ રૂપિયો રળીને ઘરે નથી આપતો. તો મારી બેનબાને કઈ રીતે સાચવશે? આખી જિંદગી મારી બેનબા એના ઘરમાં કઈ રીતે કાઢે? કાલે સવારે આપણી બેનબાને આપણે દુઃખી થતા નહીં જોઈ શકીએ બા. અત્યારે આપણા ઘરમાં એને બધા લાડકોડ પૂરા કરીએ છીએ. જે વસ્તુની એને જરૂર ના હોય છતાં પણ એના વગર માંગે એને લાવી આપીએ છીએ. જો મારો ભાઈ કંઈ કમાતો જ નથી તો એને કઈ વસ્તુની જરૂરિયાત પૂરી કરશે? હા, બધા વિચાર આવે ને ત્યારે એટલે જ મેં ના પાડી હતી અને હજી એ ના પાડું છું. અને હજી એ કહું છું કે બેનબાના લગ્ન મારા ભાઈ સાથે હું ક્યારેય નહીં થવા દઉં. અને તમને ખબર છે બા, કઈ બેનને હરખ ના હોય કે એનો ભાઈ ઘોડીએ ચડીને
ઘોડે ચડીને એની દુલ્હનને ઘરે લાવે. બધી બેનને કોડ હોય ને, મને એ કોડ છે, પણ વાત આવી છે આપણા ઘરે, એટલે એ તો હું કોઈ સંજોગે નહીં બનવા દઉં. બેટા સમજીએ છે કે દરેક પુરુષનું એક સપનું હોય કે એ ધંધો કરે, બિઝનેસમેન બને અને સારામાં સારો પૈસો કમાઈને એના ઘરનાને ખુશ રાખે. પણ એના માટે પહેલાં નોકરી કરવી જ પડે ને. આ મારો અશોક, એને ધંધો કરવો તો, પણ એણે જોયું કે ઘરમાં અત્યારે એટલા પૈસાની સગવડ નથી તો નોકરીએ લાગી ગયો. અત્યારે ખુશ છે ઘરના બધાય. એ જ વાત છે ને બા. ધંધો બધાના માટે સારો ના હોય, એમાં નુકસાન પણ આવે અને સારું પણ થાય. કાંઈ નહીં બેટા, હવે હું બધું સમજી ગઈ છું. હવે તું ચિંતા નહીં કર. એટલે ધામીની બેનને તમે સમજાવશો ને? હા. કારણ કે મારી વાત તો એ માનતા જ નથી. બેટા દામિની, હજી હું મોઢું ચડાવીને બેઠીશ તું? હું થયું? મને મારી વાતનું ક્યાં સમાધાન મળ્યું છે? જ્યાં સુધી મારી વાત નહીં માનવા આવે ત્યાં સુધી આમ જ રહેશે. ના બેટા, એમ એક પક્ષે વાત નહીં સાંભળવાની. હું તને જે કહું ને બરાબર સાંભળ. હા બોલ. અંકિતા જે કહે છે ને હા સાચી વાત છે બેટા. એના ભાઈ હારે લગ્ન કરવું એટલે તારે જીવને જોખમમાં નાખવા જેવું છે. લઈ લીધા ને મારા બા નહીં, તમે તમારી વાતમાં લઈ લીધા ને. અને બા તમે પણ એટલી ઉંમર થઈ તોય ભાભીની વાતમાં આવી ગયા. અરે ભાભી ખોટું બોલે છે, આ મારી ખુશી એમનાથી જોવાતી નથી ને એટલે. આ તમને ખુશ જોવા માંગે છે ને એટલે જ કહીએ છે. ભીમબા હજી એ સમય છે ને, હજી એ માની જાવ ને તો વધારે સારું કહેવાય. હું એ જ કહું છું, હજુ એ સમય છે ને, માની જાવ ને તો વધારે સારું. બાકી મને મારી વાત મનાવતા આવડે છે. દામિની સાંભળ બેટા, કઈ માં અને કઈ ભાભી એવી હોય કે જે દીકરીનું ને નણંદનું સારું ન ઈચ્છે? મને સાગર ગમે છે, રૂડો રૂપાળો છે, ઘરે આપણા માટે જાણીતું છે, બધી રીતે સારો છે. બેટા એ હાવ રખડેલ છે, એ તને એક પાઈનું કાંઈ લઈ નથી દેવાનો તો તું કોના ભરોસે રહીશ? અને તારે નાની નાની વાતમાં આ લોકો પાસે ભિખારી વેડા કરવા પડશે. ખોટું બોલે છે ભાભી, ખોટું. આ એમના ભાઈ છે ને એ તો કેટલા મોટા મોટા બિઝનેસ કરે છે. એ વાતોમાં રેવા દ્યો, મારે છે ને કોઈની વાત નથી સાંભળવી. તમારે જો તમારા લોકોની જીદ હાંકવી હોય ને તો મારી વાત એ સાંભળી લો. છેલ્લી વાર પૂછું છું ભાભી, તમે મારા લગ્ન તમારા ભાઈ સાથે કરાવશો? નહીં કરાવું. અને બા જે કહે છે ને એ વાત પણ સાચી છે. હા, તમે મારી વાત ના માનો તો કાંઈ નહીં, પણ હા વડીલની વાત તો માનો. કાંઈ વાંધો નહીં, ન કરાવતા લગ્ન. મને મારા લગ્ન કરતા આવડે છે. જો તમે સીધી રીતે મારા લગ્ન નહીં કરાવો ને તો આ ઘર છોડીને જતી રહીશ. ના બેટા, પછી તારી પાસે એકેય ઉમરો નહીં રહે અંદર આવવા માટે, ન અહીંયાનો ન પેલા ઘરનો. અને આ સાગર ખાલી તારી સામે ખયાલી પુલાવ બનાવે છે, બાકી એનામાં કાંઈ નથી. એ તલમાં તેલ નથી. તું પસ્તાઈશ. એ ખાલી મોટી મોટી વાતો કરે છે, બાકી મારો ભાઈ એક પણ રૂપિયો કમાતો નથી. તેલ હોય, પાણી હોય, એવું બધું જ જોઈ લઈશ. હા, મારે શું કરવું શું નહીં ને એ મારે સાહિત્ય ખબર પડે છે. નાની નથી. નાની જ છે તું. આવો રીચાબેન. મમ્મી તમે હા, હું તારો ફોન આવ્યો હતો ને ત્યારે મેં વાત જાણી. મનોમન નક્કી કર્યું કે તારા ઘરે મારે આવવું જ પડશે. હા, સારું થયું તમે આવ્યા. હવે આ મારી નણંદબાને સમજાવો કે શું સાચું છે ને શું ખોટું. સમજાવો. કારણ કે એની આંખ ઉપર તો પ્રેમનો આંધળો પટ્ટો લાગી ગયો છે. એને સાચા ખોટાની કઈ ભાન જ નથી પડતી. સમજાવો, તમારી દીકરીને થોડું સમજાવો. એટલી સારી છોકરી મળી રહી છે તો શું કામ ના પાડે છે? શું કામ બળતરા કરે છે ખોટી? કોઈ બળતરા નથી થતી. તને શું લાગે છે કે મારી દીકરી અને તારા બા તારું ખોટું વિચારી રહ્યા છે? બાની તો ખબર નહીં, પણ ભાભી તો એવું જ ઈચ્છે છે. જગતની કોઈ માં પોતાની દીકરીનું ખરાબ ન કરે, અને ભાભી એ પણ માનું બીજું સ્વરૂપ જ કહેવાય. જો બેટા, તું મારા ઘરની વહુ બનવાના સપના છોડી દે. કારણ એક જ છે કે તને માત્ર સાગરનો દેખાવ, એનો સ્વભાવ, એની વાતચીત ગમે છે. પણ તને ખબર છે નથી એ કમાતો કેટલા લોકો પાસેથી એને રૂપિયા લીધા છે. અહીંયા તમારા ઘરે શું કામ આવે છે વારે ઘડી એ ખબર છે તને? શું કામ? હા, તારી ભાભી પાસે, એટલે કે મારી દીકરી પાસે રૂપિયા માંગવા. જો આ બધા તમારા બહાના છે. ખોટું બોલો છો તમે બધા. ખોટું હું શું કામ બોલું? કોઈ દીકરાનું ઘર વસ્તુ હોય
તો એની માં આવા બાના કાઢે. અને તારું ઘર તો મારા માટે જાણીતું છે. જે ઘરમાં મેં દીકરી આપી છે એની દીકરી લેવામાં મને શું વાંધો હોય? પણ સાગર છે ને કે સુધારવાનું નામ નથી લેતો. એને નોકરી મળે છે તો નોકરી કરવી નથી. બસ હા લુખ્ખાઓની જેમ રખડી ખાવું છે અને કેટલા પાસેથી દર મહિને રૂપિયા લાવીને ઘર ચલાવે છે. હા કોઈ વાત તને જાણ છે? નહીં ને? એક કામ કરો ને મમ્મી, લગ્ન થઈ જવા દો ને. લગ્ન થશે અને જ્યારે જેને પૈસા દીધા છે ને એ ઘરે આવીને માંગશે ને અને ઘરમાં ખાવાના ફાફા પડશે ને ત્યારે બધી ખબર પડશે. અહીંયા તો એની બધી ઈચ્છાઓ પૂરી થાય છે, વગર માંગ્યા વસ્તુઓ આવે છે, વગર કીધે બધી જરૂરિયાતો પૂરી થાય છે. ત્યાં આ બધું નહીં થાય ને ત્યારે બધી ભાન આવશે ને ત્યારે ખબર પડશે. ના બેટા, પ્રેમ આંધળો હોય અને માણસ છે ને પ્રેમમાં કંઈ પણ કરવા તત્પર હોય. એમાં દામિનીનો વાંક નથી, એની ઉંમરનો વાંક છે. જો બેટા, તારે મારા સાગર સાથે લગ્ન કરવા હોય મને કોઈ વાંધો નથી. તું લગ્ન કર, પણ જ્યારે એ પોતે જવાબદાર બને. એની જવાબદારી, ઘરની જવાબદારી, માની જવાબદારી અને તારી પોતાની જવાબદારી ઉચકવા માટે એ સક્ષમ થાય ને પછી તું લગ્ન કર, મને કોઈ વાંધો નથી. અને આમ પણ કઈ ઉંમર નીકળી નથી જતી. જો તારી વાતમાં એ કેટલી વાત તારી માને છે એ જોઈ લે, એની પરીક્ષા લઈ લે, પછી તું લગ્ન કરજે ને. ના નથી. અને જો તારા કહેવાથી મારો દીકરો સુધરશે ને તો હું એમ સમજીશ કે જે કામ હું ન કરી શકી ને એ મારી વહુએ કરી બતાવ્યું. ભાભી આવી બધી વાત હતી તો તમારે મને પહેલાં કહી દેવું જોઈએ ને. પણ નળનબા, તમે અમારે એકે વાત સમજતા હતા? અત્યારે બા ક્યારના સમજાવે છે તોય નથી સમજતા. આંટી તમે જ કહો, અત્યાર સુધી છે ને એમ જ કહેતા તમારે લાયક નથી, તમારે લાયક નથી, ત્યાં તમારે લગ્ન નથી કરવા. સીધી રીતે મને કહી દીધું હોત તો હું માની ન ગઈ હોત આંટી. હવે તો તને ખબર પડી ગઈ ને બેટા. મને ખબર હતી કે તું આમ નહીં સમજે, પણ જો તને હું પ્રેમથી સમજાવીશ ને તો તું જરૂર સમજી જઈશ. અને વાત એ જ થઈ કે તને સમજદારીથી સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકોની રીત ખોટી હતી, સમજી? અને હજી એ મોડું નથી થયું. તારે જો એની જ સાથે લગ્ન કરવા હોય ને તો એને શરત મૂક, 1 વર્ષમાં તારી મહેનતથી કમાઈને મને આટલા રૂપિયા બતાવ તો હું તારી હારે લગ્ન કરું. પછી જો એનામાં કેટલું પાણી છે એ ખબર પડે. અને એમ પણ નણંદબા, છોકરાને સુધારવો ને એ સ્ત્રીના હાથમાં હોય છે. અત્યારે મારો ભાઈ કમાતો નથી, પણ એને કમાતો કરવો એ હવે તમારા હાથમાં છે. તમારે જો એની સાથે ખરેખર લગ્ન કરવા હોય તો એને સુધારવો ને એ હવે તમારું કામ છે. કારણ કે હું નથી ઈચ્છતી કે આપણા ઘરના કોઈ પણ સભ્ય એવું નથી ઈચ્છતા કે મારી આ કોમળ ફૂલ જેવી બેનબા એને કોઈ પણ દુઃખ પડે. સમજી ગઈ? સોરી ભાભી, મેં તમારી સાથે જેમ તેમ વાત કરી. અરે મારી નણંદબા, એમાં સોરી કહેવાનું હોય? હવે તમે તમારી ડ્યુટી ઉપર લાગી જાઓ.